કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં 36 સદસ્યોમાંથી 28 સદસ્યો હાજર રહ્યા હતા। સત્તાધારી પક્ષ ભાજપના 6 સદસ્યો અને કોંગ્રેસના 2 સદસ્ય રજા રિપોર્ટ આપી ગેરહાજર રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના 3 સદસ્યો ઠરાવ બુકમાં સહીઓ કરી સામાન્ય સભાની કાર્યવાહી ચર્ચા શરૂ થાય તે પહેલા સભા છોડી નીકળી ગયા હતા। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જુદી જુદી ગ્રાન્ટના કામો નક્કી કરવામાં આવેલ હતા અને કેશોદ નગરપાલિકાની જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ વેચાણને લઈ મંજૂર કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસર વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સામાન્ય સભામાં વહીવટવડા તરીકે હાજર રહ્યા હતા। કેશોદ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ મળેલી હતી, જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 76 મુજબ કેશોદ નગરપાલિકાનું આવનારા નાણાકીય વર્ષ એટલે કે 2024-25નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટની કુલ અંદાજિત આવક 78,80,45,000 છે અને જેની સામે કુલ અંદાજિત ખર્ચ 78,56,56 જેટલો છે। આમ નગરપાલિકા દ્વારા આ પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું અને આજની આ સામાન્ય સભાની બજેટની બેઠકમાં કુલ 28 સભ્યો 36 સભ્યો પૈકી 28 સભ્યો હાજર હતા અને 8 સભ્યોનો ગેરહાજરનો રિપોર્ટ હતો। અને આ સિવાય આ બેઠકમાં કાર્યસૂચિ મુજબના જે 6 મુદ્દાઓ છે તેઓ બહુમતી અને સર્વાનુમતે મોટાભાગના મુદ્દાઓ પસાર કરવામાં આવેલા છે અને આ રીતે કેશોદ નગરપાલિકાની આ બજેટ બેઠક શાંતિપૂર્વક પૂરી થયેલી છે।